નમસ્કાર ગુજરાત। આજના મુખ્ય સમાચારોની અંદર સરકારી કામો થશે હવે તમારા ફોનથી। 1 લાખનો દંડ, મચ્યો હાહાકાર। 5 રૂપિયામાં મળશે તમને હવે રહેવા માટે ઘર। ખેડૂતો આ તારીખે કરશે હવે નવા જૂની। રેશન કાર્ડને લઈ મહત્વના સમાચારો અને બીજા અન્ય સમાચારોની માહિતી આજના આ વિડીયોમાં આપણે મેળવીશું। તો જે પણ મિત્રો આપણી આ ચેનલની અંદર નવા આવ્યા છે તે મિત્રોને ખાસ વિનંતી કરું કે ચેનલને મિત્રો જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો। આજના મિત્રો પહેલા સમાચારની વાત કરીએ તો સરકારી કામો થશે હવે તમારા ફોનથી। ખાસ મોટા સમાચાર મિત્રો સામે આવ્યા છે, જેમાં મિત્રો હવે સરકારનું કોઈ પણ કામ હશે, ગવર્મેન્ટની કોઈ પણ સ્કીમનું કામકાજ હશે તો હવે તમારા ફોનથી તમે ઘરે બેઠા તે કામ કરી શકશો। હવે તમારે ઓનલાઈન જગ્યાએ કોઈ પણ જગ્યાએ જઈને ધક્કા ખાવાની કોઈ જરૂર નથી, તમે તમારા ઘરે બેઠા આ કામ પતાવી શકશો। ખાસ મિત્રો હવે સરકાર એવી સ્કીમ લઈને આવી રહી છે, એવી ટેકનોલોજીઓ વિકસાવી રહી છે જેમાં મિત્રો તમે તમારા ઘરે બેઠા કોઈ પણ કામ કરી શકશો। ડિટેલમાં મિત્રો વાત કરું તો રાજ્ય સરકારે એક મોટો નિર્ણય લઈ લીધો છે, જેમાં મિત્રો જનતાને એટલે કે આમ જનતાને મોટો ફાયદો થવાનો છે। રાજ્યના સાયન્સ એન્ડ ટેકનોલોજી વિભાગ અને ડાયરેક્ટર ઓફ આઈસીટી તેમજ ઈ ગવર્નન્સ દ્વારા મિત્રો એક વોટ્સઅપ નંબર એટલે કે વોટ્સઅપની જાહેરાત કરીને નાગરિકોને તેના મોબાઈલ નંબર ઉપર જ આવકનો દાખલો, જાતિનું પ્રમાણપત્ર જેવી વિવિધ સુવિધાઓ મળે તેવી વ્યવસ્થા મિત્રો જાહેર કરવામાં આવી રહી છે। આ માટે લાભાર્થીએ નંબર પર હેલો મોકલવાની સામેથી જવાબ આપશે અને આ સેવાનું સુશાસન દિવસે એટલે કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે લોકાર્પણ કર્યું હોવાથી આ સેવા મિત્રો આગામી દિવસોમાં વોટ્સએપ અને ચેટબોર્ડ વર્ઝનના અપડેટ મિત્રો કરવામાં આવશે। એટલે કે મિત્રો તમે જે વોટ્સએપ વાપરો છો તેમાં ફીચર લોન્ચ કરવામાં આવશે અને એક નંબર મિત્રો આપવામાં આવશે, જેમાં તમે હેલો લખશો તો તમારા કોઈ પણ ડોક્યુમેન્ટ અથવા કોઈ ગવર્મેન્ટની સ્કીમો વિશે તમને જાણકારીઓ આપશે અને તેમાં તમે તમારું કામ પણ ઓનલાઈન કરી શકશો। ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો 1 લાખનો દંડ થયો અને મચ્યો ફફડાટ। ખાસ મોટા સમાચાર મિત્રો સામે આવી ગયા છે। મિત્રો આ 1 લાખ રૂપિયાનો દંડ ગુજરાતમાં જ થયો છે। કયા વિસ્તારોમાં મિત્રો 1 લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે, મિત્રો કઈ એવી સજા છે જેની મિત્રો 1 લાખ રૂપિયા દંડ થઈ શકે છે? ખાસ મિત્રો વાત કરું તો અમદાવાદ શહેરમાં મિત્રો ઝાડ કાપતા લોકો સામે મહાનગરપાલિકા દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે। ખાસ મિત્રો અમદાવાદીઓ જાણી લેજો, આવામાં મંજૂરી વગર કોઈ વૃક્ષ કાપતા હોય તો અમદાવાદના મહાનગરપાલિકાએ 1 લાખ રૂપિયાનો દંડ ફટકારી દેશે અને ફટકારી પણ દીધો છે। આવતા સમગ્ર શહેરમાં મિત્રો ફફડાટ મચી ગયો છે। અમદાવાદ શહેરમાં મિત્રો ઈસમપુર નામના વિસ્તારમાં મહાનગરપાલિકા દ્વારા ઝાડ કાપવા બદલ શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવી રહી છે અને અમદાવાદ શહેરમાં મિત્રો આવેલા ઈસમપુર વિસ્તારની સુવિધા પાર્ક સોસાયટીમાં મિત્રો એક રહીશ દ્વારા ઝાડ કાપવામાં આવ્યું હતું, જેની મિત્રો જાણ અમદાવાદ મહાનગરપાલિકાને થતાં મંજૂરી વગર ઝાડ કાપનારને દંડ ફટકારવામાં આવી ગયો છે। સ્થાનિકને મિત્રો મંજૂરી વગર ઝાડ કાપવા બદલ અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા 1 લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે। અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા મિત્રો મંજૂરી વગર જો કોઈ ઝાડ કાપશે તો તેને મિત્રો 1 લાખ રૂપિયા દંડ થશે। ખાસ મિત્રો હવે ચેતી જજો। ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો ₹5માં મળશે હવે તમને રહેવા માટે ઘર। મોટા સમાચાર મિત્રો સામે આવ્યા છે, જેમાં મિત્રો આમ જનતાને આમાં મોટો ફાયદો થઈ રહ્યો છે, કેમ કે મિત્રો 5 રૂપિયામાં રહેવા માટે હવે તમને ઘર મળવાનું છે। આથી મિત્રો મોટી વાત શું કહેવાય, કેમ કે મિત્રો 5 રૂપિયામાં જો રહેવા માટે સરકાર ઘર આપતી હોય, જો ભાડે આપતી હોય તો પણ મિત્રો ચાલે, પરંતુ આ 5 રૂપિયામાં કાંઈ પણ નથી મળતું, ત્યારે 5 રૂપિયામાં રહેવા માટે ઘર મળશે। કઈ સ્કીમ હેઠળ, કઈ યોજના હેઠળ આપણને મળવાનું છે? ખાસ મિત્રો વાત કરું તો શ્રમિક મિત્રો બસેરા યોજના અંતર્ગત મિત્રો આવાસ નિર્માણની કામગીરી અત્યારે પૂરજોશમાં શરૂ છે, જેમાં મિત્રો શ્રમિક બસેરા યોજના હેઠળ રાજ્યના મુખ્ય શહેરોમાં 17 જગ્યાએ મિત્રો આવાસો ઊભા કરવામાં આવશે। આ યોજનાના મિત્રો શ્રમિકોના 1 કિલોમીટર જેટલા વિસ્તારોમાં મિત્રો આવાસ પૂરો પાડવામાં આવશે, જેમાં પાણી, રસોડું, વીજળી, પંખા, સ્ટ્રીટ લાઇટ, સિક્યુરિટી, મેડિકલ અને ઘોડિયા ઘર જેવી સુવિધાઓ હશે। માત્ર 5 રૂપિયા પ્રતિ દિવસ શ્રમિકોને ટોકન દરેથી મિત્રો આવાસ મળ્યું રહેશે। 6 વર્ષ કે તેથી ઓછી વયના બાળકો માટે પણ કોઈ ભાડું લેવામાં આવશે
નહીં મિત્રો। તો ખાસ અત્યારે મોટા સમાચાર છે, કેમ કે અત્યારે મિત્રો 5 રૂપિયામાં કોઈ વસ્તુ મળતી નથી। અત્યારે 5 રૂપિયામાં આપણને રહેવા માટે જો ઘર મળી જતું હોય તો આ સરકારની એક સારી યોજના મિત્રો સાબિત થાય છે। ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો ખેડૂતો આ તારીખે કરશે નવા જૂની ખાસ મોટા સમાચાર સામે આવ્યા છે, જેમાં મિત્રો ખેડૂતોને લઈ અવારનવાર પ્રશ્નો ઉભા થતા હોય છે અને ખેડૂતોએ મિત્રો હવે જણાવી દીધું છે કે અમારી જો માંગો પૂરી કરવામાં નહીં આવે તો નવા જૂનીના એંધાણ થવાના છે। ખાસ મોટો મુદ્દો ઉપડ્યો છે મિત્રો। ખાસ મિત્રો વાત કરું તો રાજ્યભરમાં ખેડૂતોમાં વધી રહેલી અસંતોષીની લાગણીને સરકાર સુધી પહોંચાડવા માટે ભારતીય કિસાન સંઘે મિત્રો એક મહત્વપૂર્ણ પગલું લીધું છે। સંઘ દ્વારા મિત્રો આગામી 12 જાન્યુઆરીએ ગાંધીનગર ખાતે ખેડૂતોના વિશાળ એકત્રીકરણની જાહેરાત કરવામાં આવી ગઈ છે। ભારતીય કિસાન સંઘના મહામંત્રી આર.કે. પટેલે જણાવ્યું છે કે આ આંદોલન કોઈ વ્યક્તિગત વિરોધ માટે નથી। કિસાન સંઘે ખાસ કરીને ખાતર વિતરણની સમસ્યાઓને ગંભીર મુદ્દો ગણાવ્યો હતો, જે મિત્રો સરકાર વારંવાર પૂરતું ખાતર ઉપલબ્ધ હોવાનું કહે છે, પરંતુ વાસ્તવિકતા મિત્રો સ્થિતિ અને અલગ હોવાનું મિત્રો ખેડૂતો અનુભવી રહ્યા છે। આજે પણ અનેક સ્થળોએ મિત્રો ખેડૂતોની લાંબી લાઈનોમાં ઊભા રહેવું પડે છે, કેમ કે સમયસર મિત્રો ખાતર ન મળવાથી વાવણી અને પાક સંભાળ ઉપર સીધી અસર પડી રહી છે। આવી સ્થિતિમાં મિત્રો ખેડૂતોનો હાલ બેહાલ થઈ રહ્યો છે। માત્ર એક વિસ્તાર નહીં પરંતુ મિત્રો રાજ્યના અનેક ખૂણામાં ખેડૂતો માટે ચિંતાજનક સ્થિતિ બની રહી છે। બીજી મિત્રો ખેડૂતોની સમસ્યા હોય તો એ દેવાનો ભાર છે ને ખેડૂતો ઉપર તે ખૂબ જ વધેલો છે। જો આના માટે કંઈ પણ સરકાર આગામી પગલું નહીં ભરે તો સરકારને હવે 12 જાન્યુઆરીએ નવા જૂનીના એંધાણ જોવા પડશે। ખાસ મોટા સમાચાર સામે આવ્યા છે। ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો રેશન કાર્ડને લઈ મોટા સમાચાર મિત્રો સામે આવી ગયા છે। મોટો નિર્ણય કરવામાં આવ્યો છે। શું મહત્વના મિત્રો સમાચાર આવ્યા છે? રેશન કાર્ડને લઈ અવારનવાર મિત્રો મોટી ખબરો સામે આવતી હોય છે અને 1 તારીખથી મિત્રો રેશન કાર્ડમાં પણ અનેક લાભ મળતો હોય છે। શું મિત્રો આવ્યા છે સમાચાર? ખાસ મિત્રો વાત કરું તો રેશન કાર્ડનો ઉપયોગ હવે માત્ર 2 હેતુઓ માટે થઈ શકશે। એક મિત્રો એ છે કે સબસિડી આધારિત અનાજોનો પુરવઠો મેળવવા માટે અને બીજું ગેસ કનેક્શન મેળવવા માટે। અત્યાર સુધી રેશન કાર્ડનો ઉપયોગ સરકારી કામકાજ, આધાર કાર્ડ, બેન્કિંગ, ડ્રાઇવિંગ લાયસન્સ, વીજળીનું બિલ, પાસપોર્ટ, મતદાર નોંધણી અને મતદાર જેવા મિત્રો અનેક દસ્તાવેજો પુરાવા તરીકે થતો હતો, પરંતુ સરકારના આ નવા પરિપત્રોના કારણે હવે રેશન કાર્ડનો ઉપયોગ કોઈપણ સરકારી કામકાજમાં લેવામાં આવશે નહીં, મતદાન માટે પણ થઈ શકશે નહીં। આ સરકાર દ્વારા સારામાં સારો નિર્ણય, સૌથી ઉપયોગી નિર્ણય લેવામાં આવ્યો છે, જેનાથી હવે આમ જનતાને મોટો ફાયદો થશે। કેમ કે મિત્રો રેશન કાર્ડને લઈ અત્યારે અવારનવાર મિત્રો જ્યાં જો ત્યાં મિત્રો રેશન કાર્ડનો ઉપયોગ થતો હતો। સરકારની નાના કામકાજ માટે પણ રેશન કાર્ડને લઈ જવું પડતું હતું, પરંતુ હવે મિત્રો તમારે મિત્રો એક અનાજનો પુરવઠો મેળવવા માટે જ્યારે તમે કંટ્રોલ જેવી વ્યવસ્થા ઉપર જાઓ છો ત્યારે તમારે હવે રેશન કાર્ડ લઈને જવાનું રહેશે। અને બીજું જ્યારે ગેસ કનેક્શન ભરાવવા માટે જાઓ છો ત્યારે મિત્રો તમારે હવે રેશન કાર્ડની જરૂર પડશે। આ 2 કામ સિવાય રેશન કાર્ડનો ક્યાંય મિત્રો ઉપયોગ થવાનો નથી। તો ખાસ આ મહત્વના મિત્રો સમાચાર આવ્યા છે। ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો ભારત અને પાકિસ્તાન ફરી નવા જૂનીના એંધાણ ખાસ મોટા સમાચાર સામે આવ્યા છે, જેમાં મિત્રો ભારત અને પાકિસ્તાનની મિત્રો 36નો આંકડો છે, વર્ષો જૂનો ચાલ્યો આવી રહ્યો છે। કેમ કે મિત્રો ભારત અને પાકિસ્તાનમાં ખાસ મિત્રો મુદ્દાની વાત તો એ છે કે પાકિસ્તાન અવારનવાર આતંકવાદી હુમલા ભારતમાં કરાવી રહ્યું છે, જેના કારણે મિત્રો ભારતમાં પણ અત્યારે ગરમાવટવાળો માહોલ જોવા મળી રહ્યો છે। આર્મીમાં પણ પૂરજોશ જોવા મળી રહ્યો છે, કેમ કે મિત્રો ત્યારે આતંકવાદી હુમલાઓથી અનેક નુકસાન પહોંચતું હોય છે। જ્યારે મિત્રો હવે ભારતના પાડોશી દેશ પાકિસ્તાન સાથે સતત કથળી રહેલા સંબંધો વચ્ચે સંરક્ષણ મંત્રાલયે 80,000 કરોડના શસ્ત્રોની ખરીદીની મંજૂરી આપવાની તૈયાર કરી રહ્યું છે। મિત્રો બીજી બાજુ ભારતીય સૈન્ય સરહદ ઉપર નિરીક્ષણ વધુ મજબૂત કરવા માટે 20 ડ્રોન ખરીદવાની યોજના બનાવી રહ્યું છે। આ ડ્રોનને પાકિસ્તાન અને ચીન સરહદે મિત્રો તૈનાત કરશે। તે દરમિયાન મિત્રો પાકિસ્તાને ફરી એક વખત આતંકવાદી કેમ્પો શરૂ કર્યા છે, તથા મિત્રો ભારત ગમે ત્યારે હુમલો કરી શકે છે તેવા ડરથી પાકિસ્તાને POKમાં
30થી વધુ એન્ટ્રી ડ્રોન સિસ્ટમ તૈનાત કરી રાખી છે। એક બાજુ પાકિસ્તાનમાં પણ ડરનો માહોલ મિત્રો જોવા મળી રહ્યો છે, કેમ કે ભારત ગમે ત્યારે તેના ઉપર હુમલો કરી શકે છે, કેમ કે તે અવારનવાર મિત્રો કંઈક ના કંઈક મિત્રો છળી કરતું હોય છે ભારતને। તો હવે ભારતનો હુમલો સહેવા માટે તેને ગમે ત્યારે મિત્રો તૈયાર રહેવું પડશે। ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો ખેડૂતોની આશાઓ ઉપર પાણી ફરી વળ્યું। ખાસ મોટા સમાચાર સામે આવ્યા છે, જેમાં મિત્રો કેન્દ્ર સરકારે સ્પષ્ટપણે જણાવ્યું છે કે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ એટલે કે પીએમ કિસાન યોજના હેઠળ આપવામાં આવતી વાર્ષિક નાણાકીય સહાયને બમણી કરવાનો કોઈ પણ પ્રસ્તાવ હાલમાં વિચારણા હેઠળ નથી। જેમાં મિત્રો અત્યારે ખેડૂતોને એવી સ્પષ્ટતાઓ હતી કે તેમને મિત્રો અત્યારે 2000 રૂપિયાનો હપ્તો મળે છે તે મિત્રો 2026માં કંઈક ભેટ આપીને સરકાર દ્વારા વધારવામાં આવશે, પરંતુ મિત્રો આવી કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નથી। સરકારે મિત્રો સ્પષ્ટ જણાવી દીધું છે કે આવો કોઈ હપ્તો વધારવાની સરકારની કોઈ પણ વિચારણા નથી। આ સ્પષ્ટતા ખેડૂતોમાં મિત્રો વર્તમાન 6000થી વાર્ષિક 12000 સુધી વધારવા અંગે ચાલી રહેલી વ્યાપક અટકળ પર કામચલાઉ વિરામ મૂકે છે, કેમ કે ત્યારે આ વાતને કોઈ સરકાર મિત્રો માનવા માટે તૈયાર નથી અને વધારવા માટે પણ કોઈ સરકારનો વિચાર નથી। શુક્રવારે એટલે કે 12 ડિસેમ્બર 2025ના રોજ રાજ્યસભામાં સંસદ સભ્ય સમીરુલ ઇસ્લામ દ્વારા મિત્રો ઉઠાવવામાં આવેલા પ્રશ્નના જવાબમાં આ જાહેરાત કરવામાં આવી છે, જેમાં કૃષિ અને ખેડૂત કલ્યાણ રાજ્યમંત્રી રામનાથ ઠાકુરે પુષ્ટિ આપી હતી કે ચૂકવણી બમણી કરવાથી હાલમાં સરકાર સમીક્ષા હેઠળ નથી। એટલે કે ત્યારે કોઈ પણ મિત્રો સરકારને આ હપ્તો વધારવા અંગે વિચારણા નથી। ત્યારે સરકાર અનેક નવા કામો કરી રહી છે, નવી યોજનાઓ લાવી રહી છે, જેમાં ખેડૂતોને પણ અનેરો લાભ મળવાનો છે, પરંતુ અત્યારે 2000નો હપ્તો ખેડૂતોને આપવામાં આવે છે તેના ઉપર સરકાર કોઈ પણ કામ કરી રહી નહીં। એટલે કે તે જે 2000 રૂપિયાનો હપ્તો આપવામાં આવે છે તેની તે સ્કીમ હેઠળ અત્યારે 2000 રૂપિયા જ સરકાર ખેડૂતોને આપશે મિત્રો। ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો ખેડૂતોને મળશે હવે 0% વ્યાજે લોન। ખાસ મોટા સમાચાર સામે આવ્યા છે, જેમાં હવે ખેડૂતોને 0% વ્યાજે પણ લોન મળી રહી છે। ખાસ મિત્રો વાત કરીએ તો ગુજરાતમાં ચાલુ વર્ષે ચોમાસાઓ અને ત્યારબાદ મિત્રો થયેલા કમોસમી વરસાદના કારણે ખેતી પાકને મોટું નુકસાન થયું છે। રાજકોટ જિલ્લા સહકારી બેંકના ખેડૂત સભાસદો માટે ખાસ કૃષિ લોન યોજના શરૂ કરવામાં આવી છે। આ લાભ યોજના હેઠળ બનાવીને રાજકોટ તેમજ મોરબી જિલ્લાના મંડળી મારફત ધિરાણ લેતા અંદાજે 2,25,000 ખેડૂતોને સભાસદો માટે મિત્રો 13,000 કરોડની જોગવાઈ કરીને હેક્ટર દીઠ 12,500 અને વધુમાં વધુ 65,000 એક વર્ષની મુદત માટે કૃષિ લોન આપવાનો નિર્ણય કરતા બેંકના ચેરમેન જયેશ રાંદડિયા દ્વારા મોટો આ નિર્ણય લેવામાં આવ્યો છે। આવી રીતે બીજા રાજ્યોમાં પણ મિત્રો ખેડૂતોને કૃષિ લોન યોજના શરૂ કરવી જોઈએ અને ખેડૂતોને મિત્રો લાભ આપવો જોઈએ, કેમ કે ખેડૂતને અત્યારે પૂરતી સહાય સરકાર દ્વારા મળી રહી નથી। તો આવી રીતે બેંકને પણ મિત્રો અત્યારે ખેડૂતોને થોડા ઘણો લાભ બધી જગ્યાએ આપવો જોઈએ। ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો આદિવાસી વિસ્તારોમાં ખેતીનું ચિત્ર બદલ્યું। ખાસ મોટા સમાચાર સામે આવ્યા છે। અત્યારે મિત્રો આદિવાસી ખેતી ઉપર સરકાર ખૂબ જ ભાર મૂકી રહી છે, આદિવાસીઓને આગળ લાવવા માટે અનેક પગલાં ભરી રહી છે, જેમાં મિત્રો ગુજરાતના આદિજાતિ વિસ્તારોના ખેડૂતોને સશક્ત બનાવવા માટે લક્ષ્ય સાથે રાજ્ય સરકારે લિફ્ટ પાઇપલાઇન ટેકનોલોજીનો ઉપયોગ કરીને આ બધા વિસ્તારોમાં મોટા પાયે મિત્રો સિંચાઈની સુવિધા ઉપલબ્ધ કરાવવા માટે સફળતા મેળવી છે। રાજ્ય સરકારે છેલ્લા 7 વર્ષમાં મિત્રો 5115 કરોડની જંગી ખર્ચ કરીને મિત્રો આદિવાસી વિસ્તારમાં 1,39,510 એકરથી વધુ ખેતીની જમીનને સિંચાઈ પૂરી પણ પાડી હતી। તો અત્યારે ખાસ મિત્રો આદિમ જાતિના એટલે કે આદિવાસી વિસ્તારોના લોકોને આમાં સરકાર ખૂબ જ મદદ કરી રહી છે તેમને આગળ લાવવા માટે મિત્રો। તો બસ મિત્રો આજના આ વિડીયોમાં આટલું જ હતું। મળીશું એક નવા વિડીયોની સાથે, ત્યાં સુધી મિત્રો વિડીયોને એક લાઇક કરી ચેનલને મિત્રો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો।